મિત્રો મારા 15 વર્ષના રેસિપીના અનુભવ ઉપરથી મેં સરસ મજાની પૌવામાં ચણાના લોટનું ખીરું નાખી તળીને એટલી સુપર રેસિપી બનાવી છે. સ્વાદની તો હું શું વાત કરું, ખરેખર ખૂબ જ સુપર છે આ રેસિપી. મારા બા દાદાને તો બહુ જ પસંદ આવી છે. ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસિપી. તો આ રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા આપણે બટાકા પૌવા માટે જે પૌવા યુઝ કરીએ છીએ બસ એ જ અહીંયા મેં લીધા છે. તો તે લઈશું આપણે 1 વાટકી જેટલા. હવે આપણે થોડું આ રીતે પાણી એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી આના ઉપર જે પણ કચરો હોય એ દૂર થઈ જશે. તો 1 થી 2 વાર આપણે પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લઈશું. ફક્ત 5 થી 7 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જાય છે. બટ હું તમને પ્રોપર માપ સાથે શીખવાડું છું એટલા માટે મારે થોડોક સમય લાગી રહ્યો છે. બાકી 5 થી 7 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જશે. જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. એ પાણીને દૂર કરી અને જે બાઉલ છે એને મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધો કે જેથી બિલકુલ પણ આની અંદર કચરો ન રહે. ત્યાર પછી જે પૌવા આપણે વોશ કર્યા હતા એ આ બાઉલની અંદર એડ કરી દઈશું. તમે મિત્રો જ્યારે જોશો આ પૌવાને ત્યારે તમને આઈડિયા આવી જશે કે જે આ પૌવા છે એકદમ છૂટા છે. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું. તો અત્યારે હું 1 ચમચીનું માપ લઈને પાણી એડ કરું છું. વધારે પાણી નથી એડ કરવાનું, જરૂર લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. તો 4 થી 5 ચમચી જેટલું આપણે અહીંયા પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો કે આ વાટકીના માપ ઉપરથી મેં જે પૌવા છે એ લીધા હતા. તો 4 થી 5 ચમચી જેટલું આપણે આની અંદર પાણી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. આને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ત્યાર પછી ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. જે વાટકીની મદદથી મિત્રો મેં પૌવા લીધા હતા બસ એ જ વાટકીના મદદથી આપણે ચણાનો લોટ લઈશું. જો 1 વાટકી જેટલા પૌવા હોય તો 1 વાટકી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે. ચાલો હવે આપણે સ્વાદ અનુસાર સૌથી પહેલા તો 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. તો 1 ચમચી જેટલું મેં એ એડ કર્યું છે અને 5 ચમચી જેટલું આપણે અજમો એડ કરીશું કે જેને મેં હાથથી મસળી લીધો હતો. હવે સારી રીતે બધી જ સામગ્રી આપણે મિક્સ કરી લેવાની એકવાર. અત્યારે હું વાટકીનું માપ જ લઉં છું કે જેથી તમારે બનાવવામાં સરળ રહે. તો આ રીતે આપણે મિત્રો થોડું પાણી એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે મેં 1 વાટકી જેટલું પાણી લીધું છે. આ બધા જ પાણીનો આપણે અત્યારે ઉપયોગ નથી કરવાનો. હું તમને લાસ્ટમાં કહીશ કે તમારે કેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે. જો એકી સાથે બધું જ પાણી એડ કરી દેશો આની અંદર તો ગાંઠા પડી જશે. એટલા માટે જ્યારે પણ તમે ચણાનો લોટ આ રીતે પાણીની અંદર મિક્સ કરો છો ત્યારે થોડું પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરવાનું. આ રીતે આપણે ચમચીની મદદથી થોડું પ્રેસ કરીશું કે જેથી આની અંદર જે પણ કણીઓ હોય એ દૂર થઈ જાય. હાથ બગાડવાની બિલકુલ પણ જરૂરિયાત ન રહે. તમે જોઈ શકો છો કે આની અંદર પા વાટકી જેટલું જ પાણી વધ્યું છે. બાકી મેં આની અંદર ઉમેર્યું છે. મતલબ કે અડધી વાટકી કરતાં થોડુંક વધારે તમારે પાણી એડ કરવાનું આની અંદર. જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ જોઈ લઈએ. પૌવાને આપણે પાણીની અંદર પલાળીને રાખ્યા હતા એ થોડાક મિત્રો સોફ્ટ થઈ ગયા છે. બટ હજુ આની અંદર પાણીની જરૂર છે. તો આપણે શું કરવાનું, થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરતા રહેવાનું. બટ અત્યારે એડ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે 1 નાની ચમચી જેટલું. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમે તીખું લાલ મરચું પાવડર યુઝ કરવાના હોય તો થોડુંક તમારે ઓછું એડ કરવું. હવે 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કરીશું અને 1.5 ચમચી જેટલું જીરું એડ કરવાનું. જીરાથી આનો જે ટેસ્ટ છે વધુ સારો લાગતો હોય છે. હવે આપણે 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું. અત્યારે મેં આખી ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. જો ચમચીની મદદથી માપશો તો 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ છે. તમે મિત્રો આની અંદર કોથમીર પણ ઉમેરી શકો છો. બટ અત્યારે મેં ઝીણી કટ કરીને મેથી એડ કરી છે કેમ કે જે મેથી છે એ શરીર માટે બહુ જ ગુણકારી હોય છે અને કોથમીર પણ હોય છે. બટ અત્યારે મેં મેથીનો ઉપયોગ કર્યો છે કેમ કે આની અંદર મેથીનો જે ટેસ્ટ છે એ વધુ સારો લાગે છે એટલા માટે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. થોડું પ્રેસ કરીને આ રીતે મિક્સ કરવાનું કે જેથી જે પૌવા છે એ એકદમ ભાગી જાય અંદર અને કોઈને ખબર પણ ન પડે કે જે આ રેસીપી છે એ તમે પૌવામાંથી તૈયાર કરી છે. હજુ મિત્રો જે આ મિક્સર છે થોડું કડક છે. આપણે આની અંદર થોડું કરીને પાણી એડ કરીશું. જે પૌવા છે એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. એટલા માટે તમારે શું કરવાનું, એકી સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું. નહીં તો જો પાણી વધારે પડી જશે તો જે રેસીપી છે બગડી જશે. એટલા માટે તો આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું કે જેથી આ જે પૌવા છે ભાગી જાય અને સરસ મજાનું સ્ટફિંગ આપણું તૈયાર થઈ જાય. જ્યારે મિત્રો હું રેસીપી બનાવું છું, દરરોજ હું નવી આવી રેસીપી બનાવું છું તો ઘરના લોકો મને દરરોજ પૂછે કે દિશા આજે શું બનાવ્યું
બનાવ્યું છે અને આ શેમાંથી બન્યું છે એમને પણ કોઈ આઈડિયા નથી આવતો કે જે આ રેસીપી છે એ મેં શેમાંથી તૈયાર કરી છે. તો બસ આ રેસીપીમાં કંઈક એવું જ થયું, કોઈને પણ આઈડિયા જ ના આવ્યો કે આ જે રેસીપી છે એ મેં શેમાંથી તૈયાર કરી છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું કેમ કે મારે થોડીક ફોટોગ્રાફી પણ કરવાની છે. તો હું ફોટોગ્રાફી કરી લઉં, ત્યાર પછી હું તમને આગળની પ્રોસેસ બતાવું. ફોટોગ્રાફી કરીને હું પાછી આવી ગઈ છું. ચાલો મિત્રો હવે હું જે આ સ્ટફિંગ છે એનો ટેસ્ટ કરી બતાવું કે કેવું બન્યું છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે, પબ લાગી રહ્યું છે. હવે આપણે શું કરવાનું, હાથ ઉપર આ રીતે થોડુંક તેલ લગાવી લઈશું અને ત્યાર પછી આના નાના નાના આપણે બોલ્સ તૈયાર કરી લેવાના. અને હા મિત્રો, મારી જે આ રેસીપી છે તમને થોડીક પણ નવી લાગી હોય, ટેસ્ટી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જાય. તમે બંને હાથ વડે આ રીતે પણ રાઉન્ડ બનાવી શકો છો, જે ઇઝી રહેશે. તો મિત્રો ફાઇનલી બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. દેખાવમાં ખરેખર ખૂબ જ સુપર્બ લાગી રહ્યા છે. તમે આમ ખાશો તો પણ ખરેખર સુપર્બ જ લાગશે. ચાલો જોઈ લઈએ આગળની પ્રોસેસ. તો જે મિત્રો આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું હતું એની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું. અહીંયા મેં ટાટા સોડા લીધા છે. તમે આની જગ્યાએ સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. તો તે એડ કરવાના છે 5 ચમચી જેટલા. ઉપરથી આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું. વધારે એડ નથી કરવાનું, આટલું ઇનફ છે. પાણી અને સોડા એડ કર્યા પછી બહુ જ સરસ રીતે મિત્રો આને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો સતત આપણે આ રીતે મિક્સ કરતા રહીશું. ફ્રેન્ડ્સ, આની અંદર સોડા અને પાણી એડ કરી સતત આ રીતે મિક્સ કરવાથી એક સરસ મજાનું રિએક્શન થશે અને જે આપણી રેસીપી છે એ વધુ સ્વાદિષ્ટ લાગશે. અંદર આપણે થોડું પાણી એડ કર્યું હતું તેના કારણે તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી જે પેસ્ટ છે તૈયાર થઈ ગઈ છે. બસ આપણે આટલી પાતળી જ રાખવાની છે, બહુ ઘટ નથી રાખવાની. અને હા મિત્રો, બહુ પાતળી પણ નથી રાખવાની. આ પરફેક્ટ છે. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે જે તેલ છે ગરમ થયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે જે તેલ છે સારું એવું ગરમ થઈ ગયું છે. બહુ જ વધારે પડતું તેલને ગરમ નથી કરવાનું, આટલું ઇનફ છે. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે એકદમ ધીમી કરી દઈશું અને જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે એ અત્યારે હું 3 થી 4 જેટલા એડ કરી રહી છું. હવે આપણે શું કરવાનું, આ રીતે ચમચીની મદદથી સારી રીતે આને કોટ કરી લઈશું અને ત્યાર પછી ગરમા ગરમ તેલની અંદર આને મૂકી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે તળવું એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. ફટાફટ આને નથી મૂકી દેવાના. તમે જોઈ શકો છો એકદમ ધીરે ધીરે હું આ રીતે આને ફ્રાય કરી રહી છું. તો એકી સાથે બધા જ પણ આપણે એડ નહીં કરી દઈએ, ફક્ત 3 થી 4 જેટલા જ આપણે આ રીતે બોલ્સ એડ કરીશું કોટ કરીને ચણાના લોટની અંદર. 4 બોલ્સ મેં આની અંદર આ રીતે એડ કરી દીધા છે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ થોડીક તમારે ફાસ્ટ કરી દેવાની અને ત્યાર પછી આને બિલકુલ પણ અડકવાનું નથી. અડધી મિનિટ સુધી તમારે આ જ રીતે આને રહેવા દેવાનું છે તેલની અંદર ફાસ્ટ ફ્લેમ ઉપર, કે જેથી જે આ બોલ્સ છે એ એકબીજાથી થોડાક છૂટા પડી જાય. મૂક્યા પછી જો તરત જ તમે આને ટર્ન કરશો તો કદાચ ફાટી જશે કેમ કે એ કાચો લોટ છે એટલા માટે. તો થોડીક વાર માટે આને આ જ રીતે રહેવા દઈશું અને ત્યાર પછી આપણે આને ટર્ન કરીશું અડધી મિનિટ પછી. જો એકાદ મિનિટ જેટલો સમય થયો હશે મિત્રો તો પણ ચાલશે, બટ આને ટર્ન કરવામાં ઉતાવળ નહીં કરતા. તમે જોઈ શકો છો કે બસ આ રીતે ઝારો અડાડવાથી જ આ જે છે એ બોલ્સ છૂટા પડી જાય છે. વાહ મિત્રો, દેખાવમાં કેટલા સુપર્બ લાગી રહ્યા છે જે આ બોલ્સ મેં તૈયાર કર્યા છે એ. જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે તમારે ફાસ્ટ રાખવાની છે અને ત્યાર પછી થોડી વાર માટે સ્લો કરી દેવી. અને હા મિત્રો, જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મતલબ કે જો મીડિયમ તમે રાખશો જ્યારે તમે તેલની અંદર નાખો છો આ બોલ્સને અને જ્યારે તમે લો છો ત્યાં સુધી જો મીડિયમ હશે તો કંઈ જ ફરક નહીં પડે. તો તમારે ધીમી કરવાની પણ જરૂરિયાત નહીં રહે અને ફાસ્ટ કરવાની પણ જરૂરિયાત નહીં રહે. આનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે આ ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જે તેલ છે દૂર થાય એ માટે થોડીક વાર માટે આ રીતે કરવું. વાહ ફ્રેન્ડ્સ, સુપર્બ બની છે જે આ રેસીપી છે. આનો હું ટેસ્ટ કરી લાસ્ટમાં તમને કહું કે જે આ રેસીપી છે ખરેખર સારી બની છે કે નથી બની. હવે આ જ રીતે બાકીના બોલ્સ પણ હું ફ્રાય કરી દઉં. તો ફાઇનલી મિત્રો ગરમા ગરમ આપણી રેસીપી જે છે એ તૈયાર થઈ ગઈ છે. હું આનો ટેસ્ટ કરી તમને બતાવું અને સાચી માહિતી આપું કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે. આને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું, તેની સાથે આ વધારે ટેસ્ટી લાગે છે. ચાલો હું તોડીને તમને બતાવું કે કેવી બની છે જે આ રેસીપી છે એ. મિત્રો આની અંદર જે મેં મસાલા એડ કર્યા છે અને આના દેખાવ ઉપરથી જ તમે આઈડિયા લગાવી શકતા હશો કે જે આ રેસીપી છે કેટલી ટેસ્ટી બની હશે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે આ રેસીપી. ચાલો હવે હું ટોમેટો કેચઅપ સાથે આને ટ્રાય કરું કે કેવી લાગે છે આ રેસીપી. મોઢામાં પાણી આવી ગયું ને તમારા? અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે મિત્રો. ત્યાં સુધી બાય.